સ્ટાન્ડર્ડ 10 આપણો પહેલો યુનિટ. ટાઇટલ મજાનું છે. અગેઇન નથી. હેલો, સમજો. અગેઇન નથી. અગેઇન નો અર્થ થાય ફરીથી. આ છે અગેન્સ્ટ એટલે એની સામે. ઓડ્સ નો અર્થ થશે મુશ્કેલી, તકલીફો, પ્રતિકૂળ પરિસ્થિતિઓ. તો મતલબ મુશ્કેલીઓની સામે, તકલીફોની સામે. મેં મારી જે હાર્ડ કોપી વાળી જે ટેક્સ્ટ બુક જે ખરી ને તેમાં ઉપર લખી રાખેલી લાઈન સરસ કોઈ જગ્યા પરથી વાંચી હશે, બનાવી હશે, રામ જાણે, કે જિંદગીમાં ઝૂમતા નહીં આવડે તો ચાલશે. જિંદગીમાં નાચતા નહીં આવડે, ઝૂમતા નહીં આવડે તો ચાલશે, ઝઝૂમતા તો આવડવું જ જોઈએ. બરાબર. નાચતા નહીં આવડશે તો ચાલશે. મોદી સાહેબને નાચતા નથી આવડતું. પણ પુલવામામાં જે એટેક થયો છે, પેલો પહેલગામમાં જે એટેક થયો છે, પહેલગામ જ કે, તો તેમાં કેવી રીતે કે ને કે ઝઝૂમવું એ એમને ખબર છે. બરાબર. ટકી રહી છે. એટલે ખાસ પાઠ સરસ છે આમ તો. અને જે તમારું મતલબ આ વ્યક્તિ માઝી, દશરથ માઝી, એ ભારતનો કોઈ પણ મોટિવેશનલ સ્પીકર એવો નથી જે દશરથ માઝી વિશે વાત નહીં કરી હોય. વિવેક બિંદ્રાને લઈ લો, એણે એક વિડીયો બનાવ્યો છે. પછી ઉજ્જવલ પાટની કરીને છે. પછી સંદીપ મહેશ્વરી છે, જય વસાવાડા છે, બધા. અને બિચારાને 5 રૂપિયા નહીં મળ્યા, પણ આની વાતો કરીને લોકો કે ને 50,000 રૂપિયા ચાર્જ કરે છે. અશોકભાઈ ગુજ્જર છે, બધા લોકો આની વાતો કરીને કે ને કે રૂપિયા બનાવી છે. આ બિચારાને 5 રૂપિયા નહીં મળેલા. એટલે અને આ એનો મસ્ત એનું મૂવી છે માઝી ધ માઉન્ટેન મેન. અને તમને જેવું લાગે છે કે આ જે તમારું ટેક્સ્ટબુકનું પોસ્ટર છે, એટલે એકચ્યુઅલી એ ટેક્સ્ટબુકનું પોસ્ટર નથી, આ એકચ્યુઅલમાં ફિલ્મનું પોસ્ટર છે. બતાવો 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 બતાવો. મેં કદાચ લીધું જ છે. નેટ પર જો તમે સર્ચ કરો માઝી મૂવી લખજો એટલે આ જ ફોટો આવશે. દશરથ માઝી પર્વત તોડે, સિંગલ હેન્ડેડલી, કોઈ મદદ કરવા વાળું નહીં, કોઈ સાધનો નહીં, કોઈ જેસીબી નહીં, એકલો જ. કે સાહેબ હું ગાંડા જેવી વાત કરું, એવું થોડું હોય યાર. 22 વર્ષ, સવાર બપોર હાંજ દિવસ રાત, શિયાળો ઉનાળો ચોમાસું, કઈ જોવાનું નહીં, કઈ જોવાનું નહીં. બસ મગજમાં એક જ વસ્તુ ફિક્સ, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તારે કારણે મારી વાઈફનું ડેથ થયું. હવે હું તને જ્યાં સુધી નહીં પતાવું ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં. ત્યાં જ પડી રહેતા. એકચ્યુઅલી એની વાઈફ જે ખરી તે ત્યાંથી પસાર થતા હતા. એ બધી સ્ટોરી કીધી છે, એ આખી સ્ટોરી કીધી છે. અને તમે આખું મૂવી નહીં જુઓ તો એટલીસ્ટ એનું ટ્રેલર જોઈ લો તો આખું જે યુનિટ પેજ 1 પર જે આખી સ્ટોરી આપેલી છે બધું આઈડિયા આવી જશે. એકચ્યુઅલી પ્રી ટાસ્કમાંથી કંઈ પૂછાતું નથી હોતું, બટ પ્રી ટાસ્ક એટલું જોરદાર છે જેના પરથી ફિલ્મ બની ગઈ. પ્રી ટાસ્ક એટલું જોરદાર છે કે એનું પોસ્ટર ફ્રન્ટ પેજ પર, કવર પેજ પર છપાયું. બરાબર. એટલા માટે પ્રી ટાસ્ક થોડુંક ટચ આપવું મને એવું લાગે કે જરૂરી છે. દશરથ માઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. બહુ નાની ઉંમરમાં ઘર છોડીને ભાઈ જતો રહેલો. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. કોલ શબ્દનો અર્થ થશે કોલસો. અને માઇન્સ શબ્દ એટલે કોલસાની ખાણ. જે રીતે આપણે કેજીએફમાં જોયું હોય, સોનાની ખાણ એમાં બતાવી છે. અને આવો જ કંઈક નજારો બારડોલી વિસ્તારથી 20 કિલોમીટરના એરિયામાં પણ છે. તડકેશ્વર, ગલતેશ્વર વાળો પુલ ક્રોસ કરો એટલે તે બાજુ બોઢાણ લાગે, અને બોઢાણથી પછી તમે જાઓ 10 કિલોમીટર પર એટલે તડકેશ્વર આવે. ત્યાં આવી કોલસાની ખાણ છે. અને આના કરતા કદાચ મોટી છે. જે દેખાય છે એના કરતા મોટી છે. અને એ છેલ્લા 20 વર્ષથી લોકો ત્યાંથી, 20 ની કદાચ 25 વર્ષથી કોલસો કાઢે છે ત્યાંથી. તો આપણા એરિયામાં છે આવી રીતનું.
તો હી રિટર્ન ટુ હિઝ વિલેજ, અને એ પાછું એના ઘરે પાછો આવે છે ટૂંકઅપ પર, કે એના વિસ્તારમાં પછી કંઈક કામ શોધી લે છે અને મેરિડ ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી સાથે મેરેજ પણ થઈ જાય છે. વાઇલ રિટર્નિંગ, નિયમ પ્રમાણે વેન, વાઇલ, આફ્ટર, બિફોર, પછી, જે આપણે પહેલા લાસ્ટ લેક્ચરમાં વર્બ ફોર્મના નિયમોની પણ વાત કરેલી હતી. વેન, વાઇલ, આફ્ટર, બિફોર, પછી તરત આઈએનજી વાળું કહેવાય, અને તમારે હાઇલાઇટરથી હાઇલાઇટ કરવું જોઈએ. ગેહલોર હિલ્સ, એ ગેહલોર જે પર્વત બતાવ્યો છે તે ગેહલોરનો પર્વત છે. એ પર્વત પરથી જ્યારે એ બેન એના માટે લંચ લઈને આવતા હતા એ જમાના પ્રમાણે, 1960-70 નો દાયકો, અમે એ સમય જોયો છે જ્યારે કે ને કે પેલું ટિફિન વાળા કાકા આવતા. તમારા દાદા લોકોને પૂછી જોજો, એ લોકો તમને કહેશે કે સાહેબ ટિફિન વાળા કાકા એટલે. આજની તારીખમાં તો હવે કે ને કે સરસ મજાના પેલી ડાઇનિંગ હોલ, વિશાલ ડાઇનિંગ હોલ ને બાલાજી ડાઇનિંગ હોલ ને આવું બધું ખુલી ગયું છે. પેલા આવું નહીં હતું. અને કે ને કે ઘરેથી જ ટિફિન જે ખરું તે કામના સ્થળ સુધી પહોંચાડવા માટે એક કે ને કે કાકા હતા, જેને આપણે મહિને 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા એ જમાના પ્રમાણે આપી દેવાના, એટલે એ કે ને કે લઈ આવે એમ, ટિફિન પહોંચાડી દે. હજુ પણ મુંબઈમાં ડબ્બાવાલા ચાલે છે આજની તારીખે પણ. અને બહુ બધા દુનિયાભરના રિસર્ચર એના પર રિસર્ચ કરવા આવે છે કે લાખો ડબ્બાઓ ડેઈલી એમના ઘરેથી જે તે વિસ્તારમાં, જે તે બિલ્ડિંગમાં, જે તે ફ્લોર પર અને જે તે ટેબલ સુધી પહોંચે વિધાઉટ એની મિસ્ટેક. એ લોકો કહે છે કે અમારો મિસ્ટેકનો જે રેશિયો ખરો તે 0.001% છે. મતલબ કે 1,00,000 ડબ્બા જતા હોય તો તેમાંથી કદાચ 2-4 ડબ્બા આમ તેમ થાય. 1,00,000 ડબ્બામાંથી કોણ કાંથી કેવી રીતે કલેક્ટ કરશે, કોને કઈ જગ્યા પર કે ને કે બીજાને આપશે, એ બીજો જે ખરો તે પાછો અલગ વિસ્તારમાં પહોંચાડશે. ભયંકર એક્યુરેસી સાથે લોકો કામ કરે છે. એનીવે, વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લીપ, એ બેનનો પગ લપસી ગયો, એટલે સાહેબ અને શું કે એટલે મરી ગઈ. યસ, મરી ગઈ. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. દે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ, તેઓ નજીકની હોસ્પિટલ સુધી પહોંચી નહીં શક્યા. બીકોઝ, કારણ કે there was no straight access. સ્ટ્રેઇટ એટલે સીધું, અને એક્સેસ નો અર્થ થાય માર્ગ અથવા તો એન્ટ્રી. ટુ ધ ટાઉન, નગર સુધી પહોંચવા માટે સીધે સીધી ડાયરેક્ટ એન્ટ્રી નહીં હતી. સાહેબ કયા જમાનાની વાત કરો, 2000 ને આની વાત જૂની થઈ ગઈ. આપણા માટે આ વાત કઈ બહુ જૂની નથી. ગલતેશ્વર જ્યારે જાઓ છો ત્યારે જે પુલ બંધાયેલો છે ત્યાં બાજુમાં જે પિલર છે ત્યાં જરાક જઈને જોજો કે કઈ તારીખે લોકાર્પણ થયેલું છે. તમારા જન્મ પછી લોકાર્પણ થયેલું છે. અને કરોદમાં તો હજુ આ પરિસ્થિતિ છે. અત્યારે પુલ બને છે, ગયા વર્ષે પણ જ્યારે કોઝવે પરથી પાણી ફરી ગયું, એન્ટ્રી બંધ. છોકરાઓ મારે ત્યાં ટ્યુશન આવે તો તે કમલાપોર ને ખંજરોલી બાજુથી ઉમરસાડી આવે, ઉમરસાડીથી કોસાડી જાય, કોસાડીથી પૂના જાય, પૂનાથી માંડવીવાળા હાઈવે પર જાય, ત્યાંથી માંડવી, ત્યાંથી તરસાડા, ને તરસાડાથી કરોદ, 35 કિલોમીટરનો આટો મારે પોયરાએ. જે કામ માત્ર 7 કિલોમીટર કે 8 કિલોમીટરમાં પતી જતું હતું એના માટે છોકરાઓ 35 કિલોમીટરનો આટો મારે. આ અમારી હજુ રિયાલિટી છે. ને આ વર્ષે જો કદાચ એ પુલનું કામ નહીં પત્યું તો આ વર્ષે પણ એ જ કરવું પડશે છોકરાઓએ. 35 કિલોમીટરના આટાફેરા કરીને અમારા સુધી પહોંચે છે. આપણને બધી બહુ સુખ સાહેબી મળેલી છે, ચાલ એ પણ છોડી દેવો. બારડોલીમાં જે શિવાજી ચોક છે ત્યાંથી જરાક આગળ જાઓ એટલે પેલો પિઝા બારડોલીના વાળાની દુકાન છે, ત્યાંથી જે અંદર જવાનું જે ગામડું ખરું ત્યાં આજની તારીખમાં ભાઈ પાણીપુરીની લારી નથી. પણ આ બારડોલીનો જ કેસ છે. કાં દૂર ને જવાની જરૂર છે કે કાં બહુ જૂની વાતોની એ જરૂર છે. આજની વાત, આજે પણ ત્યાંના લોકોએ પાણીપુરી ખાવી હોય તો શિવાજી ચોક સુધી કે ને કે એ 3-4 કિલોમીટર એ અંદરથી બહાર નીકળવું પડે.
તમારી સાથે જે ભણતા વિદ્યાર્થીઓ જે ખરા જે ગામડેથી આવ્યા તેને પૂછો ને, તમારા ગામમાં પાણીપુરીની લારી છે? અડધો અડધ ના પાડે કે નથી અલા યાર. તેમાં હુંટા વળી પાણીપુરીની લારી, જે ગામમાં પાણીપુરીની લારી નથી બેટા, તો તે ગામમાં ગેસ સિલિન્ડર ક્યાંથી હશે? સવારે જો કદાચ કે ને કે શિયાળામાં, ઉનાળામાં તો સારું છે, વાંધો નથી. શિયાળામાં જો સવારની પોરમાં જો ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો ઠંડા પાણીએ નહીં નાહવા પડે. આ હાલત છે. હજુ આપણને હજુ ખબર જ નથી. આપણને બધું બહુ સુખ સાહેબી છે, બહુ સારું છે આપણને. ટુ ધ ટાઉન ઇન વિચ ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી નો અર્થ થશે છેવટે અથવા તો અંતે, લેડ ટુ હર ડેથ, બિચારી મરી ગઈ. મઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ, આ બિચારો અંદરથી હચમચી ગયો કે સાલું કે ને એકની એક પર્સનલ વાઈફ હતી, કા મતલબ અલગ અલગ બે ત્રણ કનેક્શન કરેલા હતા. તમારી જેમ થોડું છે કે વોટ્સએપ પર અલગ, ઇન્સ્ટા પર અલગ, ફેસબુક પર અલગ, સ્કૂલે અલગ, ટ્યુશનમાં અલગ, ઘરે અલગ. એવું તો કઈ હતું નહીં બિચારાને, એકની એક પત્ની હતી. એન્ડ ધેટ વેરી નાઇટ, અને તે જ રાતે ડિસાઇડેડ ટુ કાર્વ. ટુ કાર્વ શબ્દનો અર્થ કઈ નવો શબ્દ નથી. 9મા ધોરણમાં યુનિટ નંબર 5 રાણી કી વાવ વાળો જે પાઠ હતો તેમાં શબ્દ આવી ગયેલો બ્યુટીફુલ કાર્વિંગ. કાર્વિંગ, કાર્વનો અર્થ થાય કોતરવું, કોતરણી કરવી. સરસ મજાની. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જતા રહેવાનું, સરસ મજાનું બ્યુટીફુલ કાર્વિંગ્સ તમને જોવા મળે. કાર્વ અ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ, કે ગેહલોરની આ જે ગેહલોરનો જે પર્વત ખરો ને એને ચીરીને, એને તોડીને, પર્વત તોડવાની વાત કરી નાખી. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને બીજો પણ એનો એક ડાયલોગ કે ને કે બહુ જબરજસ્ત પોપ્યુલર થયેલો કે ભગવાન કે ભરોસે મત બેઠો, ભગવાન के भरोसे मत बैठो, क्या पता भगवान खुद आपके भरोसे बैठा हो. ચંદ્રગુપ્ત મૌર્ય જે ખરા એને ચાણક્યને પૂછેલું કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળ્યું નથી, તો પછી આ બધી મહેનત કરવાની શું જરૂર? વાતમાં પોઈન્ટ. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી, તો પછી આપણે મહેનત કરવાની શું જરૂર? ત્યારે ચાણક્યએ જવાબ આપેલો કે શું ખબર, ભાગ્યમાં કદાચ એવું લખ્યું હોય કે જેટલી મહેનત કરશો એટલું મળશે. બરાબર, મારી કુંડળીમાં આ શબ્દો લખેલા છે કે જેટલી મહેનત કરશો એટલો પૈસો મળશે. મેં કીધું આપણે 15-16 કલાક 17 કલાક ટટરાવીને મહેનત કરવી છે. બરાબર, એ દિલ માંગે મોર. આપણે તો 50% આવી ગયા, પાસ થઈ ગયો, એને શું કરે? એને શું કરે? પાસ થઈ ગયા ને શું કરે? 70 આવે તો 75 ની આશા રાખવાની, 70 થી એની પાર્ટી પહેલા કરી લેવાની, પછી 75 ની મહેનત ચાલુ કરી દેવાની બીજે દિવસથી. 75 આવ્યા હોય તો પાર્ટી કરી લેવાની કે 75 આવ્યા, ડિસ્ટિંક્શન માર્ક્સ આવ્યા છે, વેરી ગુડ, બહુ સરસ, લાવો મમ્મી 50 રૂપિયા 100 રૂપિયા પાર્ટી કરીએ, આઈસ્ક્રીમ ખાઈએ. બીજે દિવસથી 85 ની મહેનત ચાલુ હોવી જોઈએ. A2 ગ્રેડ આવ્યો હોય તો A1 ની મહેનત બીજે દિવસથી ચાલુ હોવી જોઈએ. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો સો ધેટ એને વિચાર કર્યો કે આ પર્વતને કારણે, આના પરથી આવતી વખતે મારી પત્ની પડી, આ પર્વતને કારણે હું પેલા નગર સુધી જલ્દી પહોંચી નહીં શક્યો. જો આ પર્વત નહીં હોતે તો મારી પત્ની પડતે નહીં, અને જો ઇન કેસ પડતે બીજી કોઈ જગ્યા પર પણ ભાઈ કે ને કે પડી શકતે, પણ જો આ પર્વત જો નહીં હોતે તો હું કે ને મેડિકલ સર્વિસ મારી વાઈફને જલ્દી મળી શકતે, આને કારણે કે ને કે મારી પત્ની મરી. મગજ ફર્યું એનું. નેટ પર રિસર્ચ કરો તો ખબર પડે કે આજની તારીખમાં એ યુપી બિહારના ગામમાં એનું મંદિર છે, એને લોકો ભગવાન તરીકે પૂજે છે, પર્વત પુરુષના નામથી ઓળખે છે. કોઈ માણસની એટલી તાકાત નથી ભાઈ. આપણે તો બેન્ચ અહીંયાથી કે ને કે બહાર લઈ જાઓ ને તેમાં આપણે ફે ફે નીકળી જાય કે બેન્ચ અહીંયાથી ત્યાં સુધી લઈ ગયા, થાકી ગયા લા માસ્તર, તેમાં આપણે ઢીલા થઈ ગઈએ. આપણે એમાં ઢીલા થઈ જઈએ છે. વિચાર, આપણને તો આવા વિચારો નહીં આવે કે યાર
કેમ રહ્યો હતા 22 વર્ષ જ, હા 22 વર્ષ. So that he could his village could have easier access to medical service, જેથી કરીને એના ગામ વાળાઓને, મારી તો ભાઈ પત્ની મરી ગઈ પણ હવે બીજા કોઈની પત્ની નહીં મરવી જોઈએ, બીજા કોઈને કઈ તકલીફ નહીં પડવી, બીજા કોઈનું બાળક કદાચ કાલ ઉઠીને પડી જાય, એને કંઈક થઈ જાય તો કે ને એને તકલીફ નહીં પડી જોઈએ, એ ઇઝીલી ત્યાં સુધી પહોંચી શકવો જોઈએ. અને પછી એ ભાઈ લાગ્યા, હી કાર્વડ, મેં કીધું તે પ્રમાણે કાર્વ એટલે કોતરણી કરવી. A path 360 feet long, 360 ફૂટ લાંબો એને રસ્તો બનાવ્યો, 25 feet deep, deep એટલે ઊંડું, and 30 feet wide, 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો. કદાચ આપણી સોસાયટીમાં સાલો આટલો પહોળો રસ્તો નહીં હશે. એને હાથથી છીણી અને હઠોડી, બસ બીજા કોઈ સાધનો નહીં મળે. ટુ ફોર્મ અ રોડ થ્રુ, થ્રુ નો અર્થ, થ્રુ વાંચતા પણ નહીં આવડશે અમુકને, તો થ્રુ નો અર્થ થશે માંથી. ધ રોક્સ ઇન ગેહલોર હિલ, ગેહલોરના પર્વતમાંથી એણે પર્વતો અને પથ્થરો અને ખડકો તોડીને આ રસ્તો બનાવ્યો. હી કોટેડ, એ બોલતા, એ કહેતા, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ, જ્યારે મેં હથોડીથી કે ને કે પ્રહાર કરવાનું ચાલુ કર્યું. અને તમે જો 3 મિનિટનું ટ્રેલર પણ જોશો તો એ ટ્રેલરમાં પણ એક પછી એક જે ટાઇટલ બદલાય છે ને તેમાં ખડક પર, પથ્થર પર હઠોડો પડતો હોય એવી એનિમેશન આપેલી છે, કે હઠોડો પડે અને ત્યાં બીજું નામ આવે, પાછો હથોડો પડે બીજું નામ આવે. એનિમેશન પણ મસ્ત આપેલી છે, મગજ જોરદાર ચાલુ છે. સ્ટાર્ટેડ, નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. ધ હિલ, જ્યારે મેં કે ને જે ટેકરી પર્વત હતો એના પર હથોડી મારવાનું ચાલુ કર્યું, પીપલ કોલ મી અ લ્યુનેટિક, લોકો મને ક્રેઝી, ગાંડો કહેતા. તમે કંઈ પણ નવું કામ ચાલુ કરો ને એટલે દુનિયા તમને સૌથી પહેલા પેલું ગાંડું કહે, તમારા પર હસે. જો ને પેલો સમજવાનું કે પરફેક્ટ કામ ચાલુ કરેલું છે. હવે ઇતિહાસ બનશે, હવે ઇતિહાસ બનશે. લોકો હસે, તમારી ટીકા કરે, નિંદા કરે, એટલે સમજવાનું કે એકદમ પરફેક્ટ કામ ચાલુ કર્યું, આ ઇતિહાસ બનાવવા વાળું કામ ચાલુ કર્યું છે. બટ ધેટ સ્ટીલ્ડ માય ડેટર્મિનેશન, પરંતુ એનાથી મારો જે નિર્ધાર જે ખરો એ વધારે ને વધારે મજબૂત થતો હતો. સ્ટીલ બોડી. He completed the work in 22 years. 22 વર્ષ એ ભાઈ લાગી રહ્યા. This path, આ જે રસ્તો એને બનાવ્યો, reduce, reduce એટલે ઘટાડવું, ઓછું કરવું. The distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometers to 15 kilometers, જે આખું ફરીને જતા હતા. બારડોલીથી બોઢાણ સુધી પહોંચવું એટલે કઈ ખાવાના ખેલ નહીં હતા ભાઈ. બોઢાણવાળા બારડોલી પહોંચવું હોય, ચોમાસામાં પાણી બધું ફરી ગયું હોય, એટલે એ લોકોએ બોઢાણથી કે ને કે ગાય પગલા જવાનું, ગાય પગલાથી હાઈવે પર કામરેજ જાય, કામરેજથી કડોદરા જાય, કડોદરાથી પછી આખું બારડોલી આવે, અથવા તો આ બાજુ માંડવી વાળો આખો રસ્તો જે ખરો અમારો તે ફરીને આવવું પડતું હતું. તો આ ભાઈએ કે ને કે જે અત્રી એક વિસ્તારનું નામ છે, વઝીરગંજ એક વિસ્તારનું નામ છે. ગૂગલ પર સર્ચ કરશો તો આજની તારીખમાં પણ જોવા મળે છે, લેટેસ્ટ જ છે ભાઈ. 55 કિલોમીટરની જગ્યા પર 15 કિલોમીટર પર લઈ આવ્યો. લેટર પાછળથી માઝી સેડ, ધો અને ધો વંચાય. મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ. એ પેલો એ માજી બરાબર તોડ દે હે કે હા, ટોન્ટ મારતા જતા હોય. શરૂઆતમાં તો બધા જ ટોન્ટ મારે, જોની ગાંડા જેવો લાગી રહેલો છે તે બબુચક પર્વત તોડવાનો. બરાબર લેજે. taunted me at first. There were quite a few. બહુ ઓછા એવા લોકો હતા who lent me support later. જેઓએ પાછળથી મને સપોર્ટ કર્યો. પર્વત તોડવા કોઈ નહીં લાગેલું ભાઈ. કસબ સપોર્ટ કર્યો ને બાય ગિવિંગ મી ફૂડ. તે કઈ ગરમ બનાવીને નહીં આપી જાય. આપણે તો કોઈ ભિખારી આવે તો એને આપણે ઠોપજો કાકા હે કે ગરમ ગરમ કે ને કે પરાઠા બનાવીને તમને આપું. મમ્મી 2 વળગાવે ગરમ પરાઠા વાળી.
એ ગઈકાલે રાતનો વાહી રોટલો પડ્યો હોય તે કે ને હવારે જતી વખતે પેલાને આપી દે, લે ભાઈ બે માજી અહીંયા લે ખાજે જા. અથવા તો પછી એને હેલ્પિંગ મી બાય સમ ટૂલ્સ, એને કઈક કે ને કે છીણી અને હથોડી, બીજું તો શું આપવાના, તો તે તૂટી જાય. સાહેબ છીણીને હથોડી તૂટી જાય, બીજા કોઈ એને મદદ કરે તો ત્યાં સુધી એક પથ્થર બીજા પથ્થર પર મારી મારીને તોડતો. જરા કે ને કે મૂવી જુઓ તો ખરા, પથ્થરથી બીજો પથ્થર તોડે ઉચકી ઉચકીને, એટલે લોકો એને ગાંડો કહેતા. ફોર હિઝ અચીવમેન્ટ, એની આ સિદ્ધિ બદલ, મારું જરા ગુજરાતી કાચું લખવાની બાબતમાં, માઝી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન, પર્વત પુરુષ તરીકે લોકો ઓળખતા થયા. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી. હરી 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 હરી, પદ્મશ્રી એવોર્ડ માટે એનું નામ જે ખરું તે 2006 માં, હલો, એ ભાઈએ પર્વત ક્યારે તોડેલો? 1960 થી 1983. 1983 ગયું, 1993 ગયું, 2003 ગયું. 23 વર્ષ પછી બિહારની સરકારે એનું નામ પદ્મશ્રી માટે નોમિનેટ કર્યું. હું એ નથી કહેતો કે 2006 માં સેન્ટ્રલમાં કોની ગવર્મેન્ટ હતી જેણે આને પદ્મશ્રી રિફ્યુઝ કરી નાખેલું, રિજેક્ટ કરી નાખેલું, નહીં આપેલો આને. નેટ પર સર્ચ કરો, આજની તારીખમાં સર્ચ કરો. 2006 માં દિલ્હીમાં કોની સરકાર હતી એવું નથી કહેતો, જાતે રિસર્ચ કરવાનો. બરાબર. When a movie on his life was announced, Mazi was on his deathbed. Mazi બીચ એના પર કોઈએ, કેતન મહેતા, જેને આના પર ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કરેલો, અને જે તમે વ્યક્તિ જુઓ છો એ છે નવાઝુદ્દીન સિદ્દીકી. સાહેબ એ કોણ? मौत को छू के, નવાઝુદ્દીન સિદ્દીકી. માઝી વોઝ ઓન હિઝ ડેડ બોડી, મરણ પથારી પડલો હતો ત્યારે તો એના પર ફિલ્મ બની. આપણને તો એવું છે કે હું આજે કોઈને એક બિસ્કિટનું પડીકું આપું અને કાલે હું વાયરલ થઈ જવો જોઈએ, એવી રીતે થતું હોય તો જોવાનું. કાં ગયું પેલું કચ્ચા બદામ વાળી પેલી? પેલી રાનુ મંડાલ, હિમેશ રેશમિયા એને કેટલી પ્રમોટ કરેલી, કાં છે આજની તારીખમાં? પછી પેલો કાં છે પેલી તેરી પ્યારી પ્યારી દો અખિયા, કાં છે આજની તારીખમાં? વાય ધેર ઇઝ કોલાવેરી ડી, ધનુષ સુપરસ્ટાર છે, કાં છે આજની તારીખમાં? ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા તમને રાતોરાત સફળતા કદાચ અપાવી પણ દે, પણ ટકાવી નહીં શકે. સાઉથની સુપરસ્ટાર હિરોઈન, જેના પર કે ને કે જબરજસ્ત બધા વિડીયો પણ બનાવેલા હતા, પેલું ખચાક ખચાક ઢીંચ્યું, તમને તો નામ સુદ્ધા એનું અત્યારે યાદ નથી. ચાલો એના નામ, એનું પહેલું નામ કહી દઉં, બાકીના બે શબ્દો એના નામની પાછળ લાગતા હતા. એ હિરોઈનનું નામ પ્રિયા છે, જો કદાચ યાદ આવે, અને પપ્પાનું નામ એની અટક, એનું નામ પ્રિયા છે. આજની તારીખમાં આપણે નામ કીધા પછી હોય યાદ નથી આવતું કે કોણ હતી એલા, એ ગાયબ. નહીં તો હિરોઈન છે ને એલા યાર, હજુ પણ કે ને કદાચ સાઉથમાં કામ કરતી હોય, નહીં કરતી હોય, મને પણ ખબર નથી. નહીં કરતી હોય તો જ સારું, મારું પલડું ભારી થાય કે જોઈ ગાયબ. ચાલજો. હી પુટ હિઝ થમ ઇમ્પ્રેશન, અંગૂઠા છાપ માણસ હતો ભાઈ, થમ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ, જે કોન્ટ્રાક્ટ કે જે પણ કરો ને તેના પર એને અંગૂઠો મારી આપ્યો, એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. કેતન મહેતાને એને હક આપેલા. ધ માઉન્ટેન મેન, પર્વત પુરુષ, વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ. આનો અર્થ થાય રાજકીય શોક. રાજકીય શોકનો અર્થ થાય કે ભાઈ તે દિવસે સ્કૂલ કોલેજ બધું બંધ રાખવામાં આવશે. એને રાજકીય શોક પાડેલો કહેવાય કે આ મહાન માણસ મરી ગયો બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. ગુજરાતમાં તે દિવસે કદાચ કંઈ નહીં થયું હોય, બટ બિહારની સરકારે જ્યારે ખબર પડી કે ભાઈ આ માણસ મરી ગયા છે, ઇન્સ્ટન્ટલી તો કંઈ નહીં કરી શકાય, કદાચ બીજે દિવસે
પછી બંધ પાડવામાં આવે કે ભાઈ આજે આવતી કે ને કે ખબર પડે કે ભાઈ આ માણસ મરી ગયો છે. તો કે ને કે પછી એનું કંઈક આવો રાજકીય શોક પાડવામાં આવે. સો આ હતા માઝી ધ માઉન્ટેન મેન. આટલું આજે આપણે જોઈએ. બાકીનું જે ખરું તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મજાનો પાર્ટ છે. હવે બધા રિયલ લાઈફ ઇન્સિડન્ટ આપેલા છે 3 અલગ અલગ જગ્યા પરના. હા